Good morning, student. Student, I hope you are fine at home and do hard working about your board exam. Student, in the last lecture, we have been started Unit 3, Manage Your Stress. Then we talk about how to release your stress and we learn how does the stress come to us. સ્ટ્રેસ કઈ કઈ બાબતોથી ઉત્પન્ન થાય છે અને એને ઓળખવા માટેની આપણે પોઈન્ટ્સની ચર્ચા કરી હતી કે જે પોઈન્ટ્સ આપણે ફરીથી અહીંયા ચર્ચા કરીએ છીએ કે મિત્રો એ પોઈન્ટ છે કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ કોઈપણ બાબત પર તમે કોન્સન્ટ્રેટ કરવામાં જો તમે ડિફિકલ્ટી અનુભવતા હોય તો એ સ્ટ્રેસનું ઉદાહરણ છે કે તમારા મગજમાં સ્ટ્રેસ આવેલું છે અથવા સ્ટ્રેસ ઉપસ્થિત છે. બીજો પોઈન્ટ છે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રેક્વન્ટલી. તમારી યાદશક્તિ તમને વારંવાર દગો દે છે. તમને કોન્ફિડન્સ જ્યારે તમારે લખવાનું હોય છે જ્યારે એની તમારી મેમરી જ્યાં એપ્લાય કરવાની છે એ વખતે જ એ મેમરીનો તમે ઉપયોગ નથી કરી શકતા અને તમને દગો દે છે તો એ સ્ટ્રેસનું ઉદાહરણ છે. ત્રીજું છે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ. તમારી જોડે જુદી જુદી ઘણી બધી બાબતો છે ઓન યોર માઇન્ડ. તમારા મનમાં તમારા મગજમાં જુદી જુદી ઘણી બધી બાબતો છે બટ યુ કેન નોટ ગ્રાસ્પ ક્લિયર થોટ. પણ એ બાબત થકી તમે ગમે તે એક બાબત પર વિચાર સ્પષ્ટ કરી શકતા નથી. એટલે કે સ્પષ્ટ ડિસિઝન અથવા સ્પષ્ટ નિર્ણય તમે લઈ શકતા નથી. યુ આર ઓપન અનડિસાઇડેડ ધીસ ડે. તમે અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો અને એ વિપરીત પરિસ્થિતિ તમારા ઉપર થયેલી હોય છે. એ પણ એક સ્ટ્રેસનું ઉદાહરણ છે. યુ આર ઓપન અનડિસાઇડેડ ધીસ ડે એન્ડ ધીસ અનટિપિકલ ફોર યુ. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક દેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. યુ મેક લોંગર ટુ. જે કામ તમે 5 મિનિટમાં કરી શકો છો એ કામ કરવામાં તમે વધારે સમય લો છો કે જે પણ એક સ્ટ્રેસનું ઉદાહરણ છે. અને છેલ્લું છે યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ. તમે ઘણી બધી શરૂઆતો કરી હોય પણ પૂર્ણતાની આરે લઈ જતા નથી. આ બધું શેનું ઉદાહરણ છે મિત્રો? સ્ટ્રેસના ઉદાહરણ છે. આગળ આ પોઈન્ટ્સ થકી તમે માની લો કે તમારા મનમાં સ્ટ્રેસ ઉપસ્થિત છે અને એ સ્ટ્રેસને રિમૂવ કરવા માટે તમારે નીચે જેવી કવાયતો, કઈ કઈ કવાયતો છે આપણે જોઈ લઈએ. સ્ટોપ ઓવર થિંકિંગ. પહેલી કવાયત છે એમાં સ્ટોપ ઓવર થિંકિંગ. અતિશય વિચારોને તમે બંધ કરો તમારા મનમાં. મન સતત વિચાર કરતું રહે છે અને એ વિચારો આગળના આગળ અહેડ ને અહેડ એ વિચારો તમને મગજમાં આવતા રહે એને સ્ટોપ કરવાના છે. સેલ્ફ હિપ્નોસિસ, કૃત્રિમ નિંદ્રા. સેલ્ફ હિપ્નોસિસ મતલબ કૃત્રિમ નિંદ્રા. આગળનો ટોપિક છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. જે બાબતથી તમને સ્ટ્રેસ આવ્યો છે એ બાબતને તમે ફરીથી તમારી સ્ક્રીન ઉપર આંખો બંધ કરીને સ્ક્રીન ઉપર હાઇલાઇટ કરો અને એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની પૂર્વ ધારણા કરો, ઇમેજિનેશન કરો. ઓકે, એમાંનું આપણે આજે પહેલો પોઈન્ટ્સ આપણે જોવાનું છે સ્ટોપ ઓવર થિંકિંગ. કયો મિત્રો? સ્ટોપ
overthinking. I read first. When tasks and pressures start building up, the mind can sometime go into overthinking, and you come to the thought, I wish there was a switch in my head that I could blink and turn off all the thoughts going around in my mind. It is not easy. There is a technique to help yourself during the problem of overthinking. પહેલો પોઈન્ટ છે say to yourself repeatedly during the day, I have no expectation and I will deal with whatever happen and when it happen. When you think about a stressful day that lies in front of you, your thought run approximately like this. Oh my God, I have so much to do. I must do X and Y and Z, and after that, A and B needs to get sorted out as well. I don't know how I am going to do it all. All won't even have time to eat. Basically, the day hasn't even started, but you are already in tears. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. These frantic thoughts starts weakening your energy, and as a result, you are entering into a busy day with only half of your normal energy. Then when you end up shattered at the end of the day, you seems to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. In order to have the maximum energy available at the start of the busy day, use I have no expectation and I will deal with whatever happens when it happens as a form of mantra. You will notice how your body start relaxing at the thought of no expectation. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. You will feel calmer mentally and emotionally as a consequence. જોઈએ આપણે સ્ટોપ ઓવરથિંકિંગ. ઓવરથિંકિંગ અતિશય વિચારોને બંધ કરો. આગળ, વેન ટાસ્ક એન્ડ પ્રેશર, જ્યારે કર્તવ્ય અને દબાણ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જ્યારે વધતું જાય, કર્તવ્ય વધતા જાય, પ્રેશર વધતું જાય, ધ માઇન્ડ કેન સમટાઈમ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. અને મગજ વધુ ને વધુ વિચારો કરતા, કઈ રીતે કરીશ, ક્યારે કરીશ, આ બધા વિચારો. એન્ડ યુ કમ ટુ ધ થોટ્સ, તમે એ વિચાર પર આવશે કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. અને તમે એવી ઈચ્છા રાખો છે મારા મગજમાં, મારામાં એ સ્વિચ હોય, ધેટ આઈ કુડ ફ્લિંક એન્ડ ટર્ન ઓફ, જેને હું દબાવું અને એને બંધ કરી દઉં. ઓલ ધ થોટ્સ ગોઈંગ એરાઉન્ડ ઇન માય માઇન્ડ. ટર્ન ઓફ ઓલ ધ થોટ ધેટ આઈ કુડ ફ્લિંક, એને દબાવું એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ, બધા વિચારોને બંધ કરી દઉં. ગોઈંગ એરાઉન્ડ ઇન માય માઇન્ડ, મારા મગજમાં જે વિચારો ઓવર થોટ્સ જે આવી રહ્યા છે એને હું બંધ કરી દઉં, એક સ્વિચ દબાવીને. આવું તમે વિચારી રહ્યા છો. ક્યારે કર્તવ્યો અને દબાણ કોઈ પણ કામનું વધી જાય ત્યારે વધુને વધુ વિચારો આવતા હોય. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આ બધું સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ. There is a technique to help yourself during the problem of
ઓવરથિંકિંગના પ્રોબ્લેમમાં મદદ કરવા માટે એક ટેકનિક આપેલી છે. પહેલી ટેકનિક છે say to yourself repeatedly during the day. Say to yourself repeatedly during the day, I have no expectations. I have no expectations. Expectation એટલે આશાઓ, અરમાનો, આશાઓ અને અરમાનો. And I will deal with એટલે કે ને પહોંચી વળવું. And I will deal with whatever happens. જે બનશે એને હું પહોંચી વળીશ. And when it happens, જ્યારે અને જે બનશે તેને હું પહોંચી વળીશ. આવું મનમાં વિચારવાનું છે. એટલે કે મારે કોઈ અરમાનો, કોઈ અપેક્ષાઓ રાખવાની નથી. આના ઉપરથી મિત્રો એક્સપેક્ટેશન ઉપરથી મને એક શેક્સપિયરનું વાક્ય યાદ આવી જાય છે. સાંભળજો બરોબર. I always feel happy because I have no expectation. ફરીથી I always feel happy because I have no expectation from anyone. I always feel happy because I have no expectation from anyone. Expectations always hurt me. Expectations always help me. મને કોઈની જોડેથી કોઈ આશાઓ નથી અને એ આશાઓ મને હંમેશા દુઃખ પહોંચાડે છે. આવું વિલિયમ શેક્સપિયર આવું કહે છે. તો શું કહે છે? સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. મારે કોઈ અરમાનો, કોઈ આશા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન. જે બન્યું છે, જ્યારે પણ બનશે તેને હું પહોંચી વળીશ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, કે જ્યારે શરૂઆત તમારી સ્ટ્રેસફુલ દિવસ, તણાવભર્યા દિવસથી થાય છે, ત્યારે યોર થોટ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. તમારા દિવસની શરૂઆત તણાવભર્યું મનથી થાય છે ત્યારે તમને વિચાર આવે છે કે ઓહ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. મારે ઘણું બધું કરવાનું છે. આઈ મસ્ટ ડુ, મારે આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ. મારે એક્સ કામ કરવાનું છે, મારે વાય કામ કરવાનું છે, મારે ઝેડ કામ કરવાનું છે, અને આફ્ટર ધેટ એના પછી એ અને બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. અને એના પછી એ અને બીની જે બાબત બની છે એને મારે સારી રીતે શોર્ટ આઉટ કરવાની છે. એટલે કે એને એ બાબતથી મારે એને બહાર કાઢવાની છે. એમનો સોલ્યુશન લાવવાનું છે કોઈ પણ બાબતથી. એક્સ વાય ઝેડ કામ કરવાના છે. એ પત્યા પછી એ અને બીની જે બાબત બની છે એ બાબતને સોર્ટ આઉટ કરવાની છે, કે એ બાબતનો ઝઘડો મારે પૂર્ણ કરવાનો છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. હું નથી જાણતો કે આ બધું હું કઈ રીતે કરીશ. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ. આ હું કઈ રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મારે હવે ખાવાનો પણ સમય નહીં રહે. આવા વિચારો તમને સતત આવતા રહે છે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. સામાન્ય રીતે દિવસની શરૂઆત પણ ન થઈ હોય અને યુ આર ઓલરેડી ઇન ટીઝ. તમે શેમાં હશો? ગભરામણમાં હશો. કેવો ગભરામણમાં? વોટ ઇઝ હેપનિંગ ઇઝ. કેવી ગભરામણ? વોટ ઇઝ હેપનિંગ ઇઝ દેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks. Anticipating એટલે કે પૂર્વ ધારણા, અનુમાન કરી લેવું. તો what is happening is, જે બની રહ્યું છે અથવા જે બનશે, that your mind is racing ahead of you. શું બનશે એના વિચારોમાં તમારું મગજ સતત પૂર્વ ધારણા કરી રહ્યું છે. હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ. અને કેટલો તમે
તણાવ અનુભવશો અને થાક અનુભવશો વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક. આ બધું કામ પૂર્ણ કર્યા પછી તમને કેટલો થાક લાગશે, કેટલો તણાવ આવશે, આ બધા વિચારો સતત તમારા મનમાં પૂર્વધારણા કરી રહ્યા છે. ધીઝ ફ્રેન્ટિંગ થોટ્સ, આવા ગાઢપણ ભર્યા વિચારો કે હવે શું થશે, મને કેટલો થાક લાગશે. પહાડ ચડવાનો હોય તો એના પહેલાં આપણને પૂર્ણ ધારણા થઈ જાય, તકલીફ તો થવાની છે. તો એ પૂર્વધારણાના કારણે તમારું મગજ સતત એ ચડવામાં તમને પીછેહટ કરે છે, એ તણાવ. પણ નહીં, આઈ કેન ડુ ઇટ, હું કરીશ. જો એ મંત્ર તમે જો સાર્થક કરશો, એ મંત્રને જો અનુસરશો અને મગજને તમે એ રીતના હેબિટાઇઝ કરશો તો ચોક્કસલી તમે કોઈ પણ ટાસ્ક પૂર્ણ કરી શકશો. તો ધીઝ ફ્રેન્ટિંગ થોટ, આના પછી મને કેટલો તણાવ આવશે, કેટલો થાક લાગશે, આ વિચારતો છે. તો આવા ગાઢપણ ભર્યા વિચારો, ધીઝ ફ્રેન્ટિંગ એટલે ગાઢપણ ભર્યા, કેવા ગાઢપણ ભર્યા વિચારો. એને બીજો શબ્દ છે આવેશવાળા વિચારો. ધીઝ ફ્રેન્ટિંગ થોટ્સ સ્ટાર્ટ્સ વીકનિંગ યોર એનર્જી. અને આ વિચારોથી તમારી જે એનર્જી છે, ફૂલ કોન્ફિડન્સ છે, એ ડિક્રીઝ થાય છે, ઘટતું જશે. એને જે રિઝલ્ટ અને એના પરિણામે યુ આર એન્ટરિંગ ઇનટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ યોર નોર્મલ એનર્જી. અને આવા વિચારોથી તમે તમારી જે શક્તિ છે, અડધી શક્તિથી જે કોન્ફિડન્સ છે, એ અડધા કોન્ફિડન્સથી તમે તમારા દિવસની શરૂઆત કરશો. અને ધ્યાન, અને એ વખતે વેન યુ એન્ડ અપ સેટરડે એટ ધ એન્ડ ઓફ ધ ડે, તે માનસિક રીતે થાકી ગયેલા છો. યુ સીમ્સ ટુ હેવ પ્રૂવડ ધેટ, અને તમે એ સાબિત કરશો કે યુ વેર રાઇટ ઓફ યોર, અને બધું બરાબર છે. અંતમાં તમે ચલ જવા દે, છોડ, બધું બરાબર છે. સત્ય શું છે એ પારખવાનો પ્રયત્ન, એવી એનર્જી તમારી જોડે રહી નથી. એટલે હવે તમે કોમ્પ્રોમાઇઝ તરફ આવશો. યુ હેડ એ ડ્રેડફુલ ડે, દિવસનું તમારો આખો દિવસ ખરાબ જશે. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન, તમે શારીરિક રીતે પણ ખૂબ જ થાકી ગયેલા હશો. માનસિક અને શારીરિક રીતે પણ તમે થાકી ગયા હશો. શેના કારણે? એન્ટિસિપેટિંગ ઓફ, પૂર્વધારણા, જે કે ટેસ્ટના કારણે આવે છે. In order to have the maximum energy available at the start of the busy day, જો તમારી જોડે મેક્સિમમ એનર્જી તમારી જોડે હોય કે દિવસની શરૂઆત થાય એ વખતે જો તમારી જોડે મેક્સિમમ વધારેમાં વધારે કાર્ય કરવાની શક્તિ તમારી જોડે હોય તો બિઝી ડે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન. કેવી આશા રાખો? મને કોઈ આશા નથી, કોઈ અરમાન નથી મારો, બસ મારે આ કામ કરવાનું છે. In order to have the maximum energy available at the start of the day, use I have no expectation and I will deal with whatever happen and when it happen, as a form of mantra. કયો મંત્ર અપનાવવાનો? whatever happen and when it happen. આ મંત્ર તમે અપનાવો દિવસની શરૂઆતમાં તો તમને મેક્સિમમ એનર્જી મળશે. કેવી એનર્જી મળશે? મેક્સિમમ એનર્જી મળશે. પરિણામ મળવું હોય મળે, જે પણ મારે કામ કરવું છે, કોન્ફિડન્સથી કરવું છે. જે થશે એ હું જોઈ લઈશ, હું પહોંચી વળીશ. કોઈ અરમાન મને છે. ખોટી અપેક્ષાઓ કોઈના જોડેથી રાખીએ મિત્રો, અને એ અપેક્ષા આપણી સંતોષાય નહીં તો ઓલવેઝ આપણને સ્ટ્રેસ જ આવે. સમજો, આપણી જે અપેક્ષા હોય એ અપેક્ષા જો આપણે બીજા જોડેથી રાખીએ છીએ અને એ પૂર્ણ ન થાય, એ સંતોષાય નહીં તો આપણને ઓલવેઝ સ્ટ્રેસ આવશે, આપણને દુઃખ આવશે અને તમારી એનર્જી કામ કરવામાં લાગશે નહીં. કયો મંત્ર? ફરીથી, વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આ મંત્ર તમારે યાદ રાખવાનો છે. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ. તમને નોટિસ થશે, તમને યાદ આવશે. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. મારી અપેક્ષા નથી એવું જો વિચાર મનમાં
એકવાર ઘુસાડી દેશો તો તમારી એનર્જી રિલેક્સેશન ઉપર આવી જશે. તમને એકદમ ફ્રેશ અથવા ફ્રેશનેસનો અનુભવ થશે, તાજગી પડ્યું મન, જે નવા વિચારો કરવામાં તમને મદદ કરશે. આગળ, ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ, ધીસ રિલેક્સેશન અને આ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. જે તમારી કિંમતી એનર્જી છે એને તમે વેસ્ટ કરી રહ્યા છો એવું તમને અનુભવ થશે. યુ વિલ ફીલ કામર, યુ વિલ ફીલ કામર. તમે એક શાંત મનનો, એક શાંતિનો અનુભવ કરશો. યુ વિલ ફીલ કામ મેન્ટલી, માનસિક રીતે તમે શાંતિનો અનુભવ કરશો, અને ઇમોશનલી એઝ એ કોન્સિક્વન્સ, પરિણામે. અને આવું મતલબ શું? ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. અને આ રિલેક્સેશનથી તમે જે વેલ્યુએબલ એનર્જી છે એને તમે સ્ટોપ કરશો, અને એના પરિણામે તમે માનસિક રીતે અને ઇમોશનલી તમે શું કરશો? શાંતિ અનુભવશો. એના પરિણામે તમે માનસિક અને ઇમોશનલી શાંતિ અનુભવશો. ઓકે મિત્રો, તો આમાંથી મેન એક પોઈન્ટ છે વોટ એવર હેપન વેન ઇટ હેપન્સ છે ને. શું? વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન. જે બનશે જ્યારે બનશે, આઈ વિલ ડીલ વિથ. ઓકે, એટલે સુધી રાખીએ છીએ મિત્રો. નેક્સ્ટ પોઈન્ટ આવે છે સેલ્ફ હિપ્નોસાઇઝ, એટલે કે કૃત્રિમ નિંદ્રા, આત્મસંમોહન. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.